પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેમાં યુવાને તાત્કાલિક સારવાર માટે ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા ભાવેશ હરજી કોટિયા નામના આ યુવાને ગઈકાલે બપોરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। આ યુવાનના પરિવારજનોના જણાવ્યા મુજબ ભાવેશની પત્ની છેલ્લા 6 મહિનાથી 2 બાળકોને લઈને પિયર રહે છે અને પરિવારજનોના આક્ષેપ મુજબ ગઈકાલે ભાવેશ પોતાના બાળકોને મળવા માટે સાસરીએ ગયો હતો, પરંતુ ત્યાં તેની પત્ની અને શાળાએ બાળકો સાથે મુલાકાત કરવા દીધી ન હતી તેમજ ધમકી આપી ત્યાંથી કાઢી મૂક્યો હતો, જેને કારણે માનસિક વ્યથામાં આવી ભાવેશે ખીજડી પ્લોટ નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। મારું નામ છે કમલેશ હરજીભાઈ કોટિયા। હું છું ભાવેશભાઈ હરજીભાઈ કોટિયાનો ભાઈ છું। મારા ભાઈના આજથી 14 વર્ષ પહેલા મેરેજ થયા હતા અને એમના વાઈફ અત્યારે 1 વર્ષ પહેલા એમના ઉપર ભરણ પોષણનો કેસ કરેલો હતો અને પછી એમને કોર્ટે સમાધાન કરી અને એ આવતી રહી અને પાછા એના 6-8 મહિના પછી પાછા મારા ભાઈ ઉપર ભરણ પોષણનો કેસ કરેલ છે। અને કાલે એવી ઘટના બની હતી કે મારા ભાઈ એના સનને મળવા ગયા હતા એમના ઘરે, ઠીક છે, મળવા ગયા હતા એટલે મારો ભાઈને એમના સનને મળવા ન દીધા અને મારા ભાઈના વાઈફ અને મારા ભાઈના વાઈફના ભાઈ મારા ભાઈને અહીંયાથી ધમકી આપવામાં આવી એવી કે તું અહીંયાથી જતો રહે, નકર અહીંયા તારા કે હાથ પગ તોડી નાખશું અને તને મારીને અહીંયા નાખી દીધું તો અમારા પરિવારજનોને કોઈને ખબર પણ નહીં પડે એવું મારો ભાઈ જ્યારે અહીંયા હોસ્પિટલમાં એડ કર્યો એની પહેલા અમને હોશમાં હતો જ્યારે જણાવ્યું હતું એવું મારો ભાઈ બોલ્યો હતો કે મને આવી ધમકી આપી અને મારાથી સહન ન થયું, અમારે કેટલું સહન કરવું, આ લોકો મને મારવાની કોશિશ કરે છે એટલે હું આવું બધું કરું છું। શું કર્યું એને કઈ રીતે શું કર્યું એને? હા, એને પોઈઝન પી લીધું છે મારા ભાઈએ, ઝેરી પોઈઝન પી લીધું છે અને અત્યારે એ સિરિયસ છે, હજી કોઈ હોશમાં નથી। અને આ જે બેન છે એ કેટલા સમય ત્યાં કઈ જગ્યાએ છે? એ બેન છે એ છાયા દરબારગઢની સામેની શેરીમાં એના ભાઈના ઘરે રહી છે, બરોબર છે, અને મારો ભાઈ અમારે હારે રહી છે, બરોબર છે। એટલે રીસામણે છે કેટલા ટાઈમ? હા, એ 6 મહિનાથી રીસામણે છે અને આના પહેલા એને કેસ કર્યો હતો મારા ભાઈ ઉપર ભરણ પોષણનો અને આ પાછું બીજી ફેરી પણ એ કર્યો છે। શું નામ છે એનું? એના ભાઈનું નામ શું? ધમકી એના ભાઈનું નામ છે મનીષ કરીને છે અને એમની અટક છે માલમ। આ સમગ્ર બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ શરૂ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।